મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાહેબ, બરાબર આપની ઈચ્છા અનુસાર એક મકાન હમણાં વેચવા આવ્યો છું. કિંમત પણ ઓછી છે. અત્યારે અડધી કિંમત ચૂકવાની રહેશે અને 3 મહિના પછી બાકીની રકમ ચૂકવી કબજો લઈ શકાશે. દલાલે મારી ઓફિસમાં બેસતા જ શુભ સમાચાર આપ્યા. 15 વર્ષથી ભાડાના ઘરમાં રહ્યા પછી પોતાનું ઘર બનાવવાની તીવ્ર ઈચ્છા શોભનાને થઈ આવી હતી. ભાડાનું મકાન સરસ હતું. મકાન માલિક પરદેશ હતો અને એમને મકાન ખાલી કરવાની કોઈ જ ઉતાવળ નહોતી. બલકે અમારા જેવા નાના કુટુંબ દ્વારા એમના મકાનની સાર સંભાળ લેવાય એટલું જ ઈચ્છતા હતા. વિસ્તાર પણ સારો હતો. આ બધા કારણે નાહકના લાખો રૂપિયાનું રોકાણ કરી નવેસરથી દુનિયા વસાવવાની મારી માનસિક તૈયારી નહોતી. શોભનાને પણ ઘર સજાવવાની વધારાની જવાબદારી, વધારાનો ખર્ચ અને અજાણી જગ્યાઓ ભરાઈ પડવાની બીક તો લાગતી જ હતી. પણ લોકોના મહેણા એને બહુ ચાલતા હતા. આટલી આવક છે અને આટલો વખત થયો છતાં પણ પોતાનું ઘર હજી કર્યું નથી. એવી વાત સગા સંબંધીઓ અને મિત્રો, ઓળખીતા અને આજુબાજુના લોકો કરતા ત્યારે તેને બહુ લાગી આવતું. આ જ કારણે હમણાં તે લગભગ દરરોજ મને મકાન જોવા રહેવા માટે દબાણ કરતી હતી. મને નવા બંધાતા મકાનમાં ભરાઈ પડવાની બીક લાગતી હતી. એટલે જૂનું તૈયાર મકાન મળી જાય તો લઈ લેવાની ગણતરીએ એક મિત્રને વાત કરી હતી. તેણે એક દલાલની મુલાકાત કરાવી દીધી હતી. ત્યાંથી દલાલ દર 2-4 દિવસે એકાદ મકાનની દરખાસ્ત લઈને આવતો. પણ કોઈને કોઈ વાંધો કાઢી હું એને ના સંભળાવી દેતો. મકાન જોવા જવાની ઈચ્છા દર્શાવવું તો શોભાના તરત જ કોઈ પણ મકાન કોઈ પણ કિંમતે લેવાની હા પાડી દે એવી એની માનસિક સ્થિતિ હતી. એટલે હું એ સ્થિતિ ટાળવા પ્રયત્ન કરતો હતો. આવા કારણે જ મેં દલાલને ઘણી બધી જરૂરિયાતોની યાદી જણાવી દીધી અને એમાં સહેજ પણ ઉણપ હોય તો હું જ ના સંભાળી દેતો હતો. આજે પૈસાને 3 મહિના પછી કબજો હું બહાર શોધવાની તૈયારી કરવા જ લાગ્યો. વાત એમ હતી કે સાહેબ કે એક મધ્યમ વર્ગના ખાનદાન કુટુંબના મકાન છે. દીકરી પરણવા માટે હાથ ભીડમાં છે એટલે અડધી રકમ આપવી જોઈએ એમ કહે છે. દીકરીના લગ્ન પતી ગયા પછી કબજો આપી દેશે. જો આપણે થોડું ખેંચીએ તો કિંમતમાં પણ સરળ રહેશે અને કમાઈ થઈ જાય. આ તક ગુમાવવા જેવી નથી. સાહેબ, બીજા ઘરાકો મળી શકશે પણ બરાબર તમે ઈચ્છો છો તેવું મકાન હોવાથી પહેલાં તમને કહું છું, પછી તો તમારી મરજી. દલાલની આ નિર્લેપતા મને સ્પર્શી ગઈ. આ પહેલાં એણે આવી રીતે વાત કરી નહોતી. તો જોવાનું ગોઠવીએ. જો તમને વિશ્વાસ હોય અને સરનામું આપું તો તમે 1-2 દિવસમાં અનુકૂળતા જોઈ આવીએ પછી આપણે વાત કરીએ. ડરશો નહીં. તમારી દલાલી ડૂબાડીને સીધો સાદો નહીં કરી નાખું. મેં કહ્યું, કંઈ વાંધો નહીં સાહેબ, મકાન તમને ગમવાનું જ છે કહી એણે મને એક કાગળ ઉપર નામ સરનામું લખી આપ્યું અને તેણે રજા લીધી. એના ગયા પછી સરનામાવાળા કાગળ તરફ નજર નાખી અને એ વાંચતા હું ચમક્યો. મારી નજર સામે 20 વર્ષ પહેલાં એ દિવસ પથરાઈ ગયો જ્યારે અમે અમારા હાલના મકાનમાં વહેલા રહેવા આવ્યા હતા. અમારો સામાન ટ્રકમાંથી ઉતરતો હતો. મજૂરો બીજા સામાન ઉતારવામાં વ્યસ્ત હતા. ત્યારે હું એક ભારે સૂટકેસ ઉપાડવાનો પ્રયત્ન કરતો હતો. અંકલ, આપને એક મદદ કરું? 7-8 વર્ષનો એક સુંદર છોકરી મારી પાસે આવીને ઊભી રહી હતી. મેં સૂટકેસ મૂકી દીધી અને એના તરફ જોઈ રહ્યો. થેન્ક યુ બેટા, તારાથી એ નહીં ઊંચકી શકાય. મજૂરો મૂકી દેશે, મેં હસતા કહ્યું. એણે પૂછ્યું, તું અહીં જ રહે છે? આ બાજુના મકાનમાં? અને પછી તો એ નાની દીકરી સાથે એવી વાતે વળ્યો કે મારો બધો જ થાક ઉતરી ગયો. થોડીવાર પછી શોભાના આવી પહોંચી.
એની સાથે પણ એ નાની શિલ્પાએ દોસ્તી બાંધી અને એની મધ્યસ્થી દ્વારા એ સાંજે અમે એના મમ્મી પપ્પા સાથે ભોજન લીધું. ત્યાર પછી તો અમારા બંને કુટુંબો વચ્ચે ગાઢ મંત્રી થઈ ગઈ. હસમુખભાઈ પ્રથમ દિવસથી જ અમને અજાણ્યા સ્થળ પર હૂંફ પૂરી પાડી. એ દિવસોમાં મારી આર્થિક સ્થિતિ ગમે એટલી સારી નહોતી. હું હજુ સામાન્ય સેલ્સમેન જ હતો. ઘણીવાર 8-10 દિવસ સુધી પણ બહાર રહેવાનું બનતું. ત્યારે શિલ્પા શોભાના જોડે જ રહેતી. મોટી બહેનની જેમ તેમણે શોભાને સાચવી હતી. હસમુખભાઈ વેપારી હતા. આવક પ્રમાણમાં સારી હતી. ભીડના સમયે એમને મદદ પણ કરતા અને એ એવી રીતે અમને સહેજ નાનક પણ લાગે. શિલ્પા ખૂબ હોશિયાર નહોતી પણ એકંદરે સારી પ્રગતિ કરી ગ્રેજ્યુએટ થઈ ગઈ. ત્યારે પેંડા અમે પણ વહેંચ્યા હતા અને સારો છોકરો શોધવા એમને પણ હું મદદ કરતો હતો. એમની નાતમાં દીકરીઓનું લગ્ન એક મોટી જવાબદારી હતી. તેનો મને આજ સુધી ખ્યાલ નહોતો આવ્યો. ઓફિસમાં હું બેચેન બની ગયો. કેટલાક તાકીદના કામ પતાવી હું નીકળી ગયો. ઘરે પહોંચ્યો પછી હું સ્વસ્થ ન થઈ શક્યો અને શોભનાને પણ અવળું બહાનું કાઢી મેં શાંત કરી. બીજે દિવસ જઈને મેં દલાલને ફોન કરી સોદાની બાબતમાં આગળ કાર્યવાહી કરી મને મળવા કહ્યું. જ્યારે તે આવ્યો ત્યારે મેં એની સામે એક શરત મૂકી. મકાન મેં જોયું છે પણ લેનાર હું છું એ વાત તમારે અત્યારે મકાન માલિકને કરવાની નથી. કબજા વખતે જોયું જશે. પૈસા હું ડ્રાફ્ટથી આપું છું. તમે મને પ્રોસેસિંગ નોટ કરી આપો અને એની સામે મકાન માલિક પાસે તમે પણ પ્રોસેસિંગ નોટ લઈ શકો. દલાલને એમાં કંઈ મુશ્કેલ નહોતી. શોભનાને એ વાત ક્યારે કઈ રીતે કરવી હજુ મારે વિચારવાનું હતું. શિલ્પાના લગ્ન સારી રીતે થઈ ગયા. એમની જ માન્યતાના એક મિત્રના પુત્ર સાથે ગોઠવાઈ શક્યું હતું. શિલ્પા ખૂબ ખુશ હતી. આનંદ શિલ્પાનો પતિ પણ ખુશ હતો. આનંદ અમારા જેવો જ એક કંપનીમાં સેલ્સમેન હતો અને ખૂબ તેજસ્વી હતો. એનું ભવિષ્ય ઉજ્જવળ હતું. શિલ્પાના ઘરની ધમાલમાં શોભનાના મકાનની વાત ભૂલી ગઈ અને મેં પણ ચૂપ જ રહેવાનું પસંદ કર્યું હતું. લગ્નના અઠવાડિયા બાદ અચાનક એના હાથમાં મારી બેંકની પાસબુક આવી ગઈ. તેમાં મોટી રકમની એન્ટ્રી જોઈ મેં ચમકી ઉઠી. તેને ખબર હતી કે મકાન માટે ભેગા કરેલા એ પૈસા હતા. તે દિવસે સાંજે મારા ઉપર તોફાનની માફક વરસી પડી. ઘણા વખત પછી એનું રડવાનું રોવાનું બધું પત્યું ત્યારે મેં આખી વાત કહી દીધી. તે ચૂપચાપ સાંભળી રહી હતી. આવતી 15મી તારીખે 3 મહિના પૂરા થાય છે. તે પહેલાં નક્કી કરી લેજે કે મકાનનો દસ્તાવેજ કોના નામનો કરવો છે. મેં સમગ્ર જવાબદારી એની ઉપર ઢોળી દીધી. અમારા જેવા નજીકના માણસો જ એમની ભીડના સમયે સસ્તામાં રાખી લે તે જાણીને હસમુખભાઈ અને વિનોદબેન કેટલા દુઃખી થાય તે વિચાર મને વારંવાર આવતો હતો. એને કોઈ જ નિર્ણય લઈ શકતો નહોતો. જ્યારે દલાલ જોડે મકાનનો સોદો કરવાની વાત થઈ ત્યારે હસમુખભાઈને તાત્કાલિક મદદરૂપ થવાની ભાવનાથી પ્રેરાઈને જ એ કહ્યું હતું. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા એ મકાનમાં અવારનવાર રાખ્યું છે એની ભાવના સાથે આવતી હતી ગઈ તેમ એને રાખી લેવાનો લોભ વધતો ગયો. જ્યારે એનો કબજો લેવાનો વિચાર આવતો ત્યારે જાણે કોઈ મોટો ગુનો કરવાનો વિચાર કરી રહ્યો હોય એવું અનુભવાતું. જો દલાલે મારે બદલે બીજાને વાત કરી હોત તો હસમુખભાઈને આનાથી ઓછી કિંમતે મકાન ખાલી કરી ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું હોત. એવો વિચાર કરી સાતત્ય મેળવવા પ્રયત્ન કરતો પણ સાતત્ય મળતું ન હતું. શોભનાના પણ અમારા જેવું જ વિચારતી હતી એવું એની વાત પરથી લાગ્યું. એમને એમ નિર્ણય ઠેલાતો ગયો. દલાલે ઉતાવળ કરવા માંડી કારણ કે એની દલાલી રોકાઈ રહી હતી. મેં કંટાળીને એને દલાલીના મોટાભાગની રકમ ચૂકવી દીધી. મારી પાસે હજુ બાકીના પૈસાની વ્યવસ્થા થઈ નથી એમ કહી હું એને ટાળતો હતો.
એક દિવસ રાત્રે અમે બધા મળ્યા હતા ત્યારે હસમુખભાઈએ ખૂબ જ સંકોચાતા એમની મૂંઝવણ કહેવા માંડી. તમને વાત નથી કરી, પણ શિલ્પાના લગ્ન ખર્ચ માટે મેં આ મકાન વેચવાનું નક્કી કરીને સોદો પણ કર્યો છે. અડધા પૈસા પણ લઈ લીધા છે અને બાકીના પૈસા લઈને દસ્તાવેજ કરી કબજો આપવાની મુદત વીત્યાને પણ 3-4 મહિના વીતી ગયા છે. દલાલ કહે છે કે પાર્ટી પાસે બાકીના પૈસાની જોગવાઈ થઈ શકી નથી, એટલે મોડું થાય છે. અમે તો ખૂબ મૂંઝવણમાં છીએ. ભાડાના એક ઘર માટે વાત કરી રાખી છે, તે ઉતાવળ કરે છે. શું કરવું તે કંઈ સમજ પડતી નથી. દલાલ પાર્ટી સાથે મુલાકાત ગોઠવે તો એમને કહું કે ભાઈ, તારી પાસે સગવડ ન હોત તો થોડા કરીને આપજે. મારું કામ કાઢ્યું તે ઓછું છે. તમે સલાહ આપો, મારે શું કરવું? હું અને શોભના એકબીજા સામે જોઈ રહ્યા હતા. ઘણીવાર સુધી ચૂપકીદી છવાઈ ગઈ. તમે અમને છોડીને જતા રહેશો? અમને? શોભનાએ વિનોદાબેનને સહેજ હસીને કહ્યું. શું કરીએ, છૂટકો નથી. પણ હવે કાંઈ ફેસલો આવે તો સારું. ચિંતામાં ને ચિંતામાં અમારું તો ખાવાનું અડધું થઈ ગયું છે. ખૂબ લાગણી અને ઉત્સાહપૂર્વક બનાવેલા મકાન જેટલું મોડું છોડવાનું થાય એટલું જ ગમે. પણ હવે એવું લાગે છે કે જાણે અમે કોઈના અધિકાર છૂટવીને જીવી રહ્યા છીએ. કહેતા હસમુખભાઈની આંખો ભીની થઈ ગઈ. શિલ્પા અને આનંદની આની ખબર છે? શોભનાથી પૂછાઈ ગયું. શિલ્પીથી કોઈ વાત છુપી રાખતા નથી અને શિલ્પીએ આનંદને વાત કરી જશે. લેનારને એક જ દિવસમાં રૂપિયા કાઢીને આપી દીધા એટલે એને પણ મકાનની ઉતાવળ તો હશે જ ને. અમારી માફક ધંધામાં ગૂંચવાઈ જવાથી બીજા પૈસાની સગવડ ન થઈ શકી હોય બિચારાથી. જો મળે તો કોક રસ્તો કાઢીએ. વિનોદાબેને આંખ લૂંટતા કહ્યું. નક્કી કરેલી મુદતમાં દસ્તાવેજ નથી કરાવ્યું એટલે તમે સોદો રદ કરી શકો છો. મેં પૂછ્યું. દાનત એવી હોય તો થાય, પણ એવું મારે કરવું જ નથી. તમે લીધેલી રકમ વ્યાજ સાથે અનુકૂળતાએ પાછી આપી દઈ શકો એવી સગવડ હમણાં તો થઈ શકે તેમ નથી. હજુ તો લગ્નના ખર્ચથી પડેલા ખાડામાંથી બહાર નીકળી શકાયું નથી. જે એવું થઈ શકે એમ હોત તો આટલું સુંદર મકાન સસ્તામાં વેચવા કાઢત. મને ખાતરી છે કે મને મદદ કરી શકે એવા તમારા જેવા 2-3 મિત્રો તો છે જ, પણ હમણાં તો પાછા આપી શકાય તેવું નથી. અને અમે હવે કેટલા વખત જેમ હસમુખભાઈ સાથે વધુ વાતો કરતા ગયા તેમ હું મારી જાતને વધુને વધુ ગુનેગાર માનતો ગયો. વારંવાર શોભના તરફ જોઈને હું વિચારે છે કે જાણવાનો પ્રયત્ન કરતો હતો. થોડીવારની ચૂપકીદી પછી મેં હસમુખભાઈને આખી વાત કરી દીધી. તમારી મૂંઝવણ સહિત ગોળી ઢોળાયું તો પણ ખીચડીમાં, કહીને હસમુખભાઈ હસી પડ્યા. પછી તો હું ખૂબ ચર્ચા, રગઝળ, વિચારવા, મૂંઝવણ, અંતે વિનોદાબેને જ રસ્તો કાઢી આપ્યો. તમે ચૂકવેલા પૈસાના બદલામાં અમે એમના મકાનની ઉપર અમારું મકાન બનાવીએ. કોઈના કોઈ ઉપર ઉપકાર નહીં અને છૂટા પડવાની વાત પણ નહીં. આ દરખાસ્ત સાંભળતા જ શોભનાના વિનોદાબેને વળગી પડી અને મૂંઝવણ આંસુઓથી ધોવાઈ રહી હતી.